ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું ત્યારે આજે બીજા તબક્કાનું મતદાન આગામી 5 તારીખે યોજાવા જઈ રહ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં વહીવટી વિભાગ દ્વારા સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ 9 બેઠકો માટે ટોટલ 75 ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે આજે 5 વાગે ચૂંટણીના પડઘમ શાંત થયા છે। કહી શકાય કે 9 બેઠકના તમામ ઉમેદવારો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું। મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કર્યા છે। ત્યારે આજે છેલ્લા દિવસે તમામ બેઠકોના તમામ ઉમેદવાર મતદારોને રીઝવવા માટે રોડ શો, બાઇક રેલી, પદયાત્રા, સભાઓ યોજી તમામ પ્રયાસો કર્યા। તેમજ હવે જ્યારે ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યારે હવે ખાનગી બેઠકોનો દોર શરૂ થશે। આગામી 5 તારીખે બનાસકાંઠાના તમામ 2613 મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાશે અને કુલ 24.90 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના 9 વિધાનસભા મતવિસ્તારોમાં આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા કરવામાં આવનાર છે। ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલી છે। જિલ્લામાં લગભગ 2613 જેટલા મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા થનાર છે। ત્યારે 24,90,000 જેટલા મતદાતાઓ આમાં હોશે ઉત્સાહથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે। આપણે વાત કરીએ તો જિલ્લામાં લગભગ 20,000 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા કર્મચારી, હોમગાર્ડ્સ, પોલીસ વગેરે જેટલા કર્મચારીઓ પોતાની ફરજ બજાવી અને ખૂબ શાંતિપૂર્ણ રીતે સરળતાથી આ આખી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય એ સુનિશ્ચિત કરનાર છે। તમામ પ્રક્રિયાઓ ફ્રી એન્ડ ફેર મેનરમાં થાય। કોઈ પણ નાની મોટી કમ્પ્લેન્ટ આવે તો જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવેલી છે। FST, SST જેવી ટીમ મારફતે પણ આવી તમામ જે ફરિયાદોના નિકાલ માટે ઇમિડિયેટલી રિસ્પોન્સ કરવામાં આવનાર છે। ઓવરઓલ આપણે જોઈએ તો જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ તૈયારીઓ જ્યારે કરવામાં આવી છે ત્યારે વિશેષ રૂપે 9 જેટલા મોડલ મતદાન મથકો, 63 જેટલા સખી સંચાલિત એટલે સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકો, 9 જેટલા મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ મારફતે સંચાલિત થાય એ પ્રકારેની વિશિષ્ટ આયોજન પણ જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી કરવામાં આવેલું છે। ની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું જે મહત્વપૂર્ણ બેઠકો હતી એ પૂર્ણ થઈ। ત્યારબાદ બીજા તબક્કાનું જ્યારે મતદાન આજે એટલે કે આજે સાંજથી ચૂંટણીના પડઘમ પૂર્ણ થયા છે। બીજા તબક્કાનું મતદાન 5 તારીખે યોજાવા જઈ રહ્યું છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 9 બેઠકો ઉપર 75 જેટલા ઉમેદવારો જ્યારે મેદાનમાં છે અને આજે આ ચૂંટણીના તમામ પડઘમ શાંત થયા છે। અત્યાર સુધી આજને છેલ્લા દિવસે પણ 5 વાગ્યા સુધી તમામ ઉમેદવારો જીતના દાવા કર્યા છે। એડી ચૂંટણીનું જીતવા માટેનું જે જોર લગાવ્યું છે, અલગ અલગ જગ્યાએ પોતાની રોડ શો કર્યા છે। ક્યાંક ચૂંટણીના જે પડઘમ છે એનાથી જે ક્યાંક જે બાઇક રેલી યોજાઈ છે, મતદારોને રીઝવવા માટે અલગ અલગ પ્રયાસો કર્યા છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો તમામ બેઠકો જે 9 બેઠકો છે બનાસકાંઠા જિલ્લાની, આ તમામ બેઠકો જીતવા માટેના એડી ચૂંટણીનું 75 ઉમેદવારોએ જોર લગાવ્યું છે। મહત્વનું અત્યારે જે ભાજપ અને કોંગ્રેસ તેમજ ત્રીજો જે પક્ષ છે આમ આદમી પાર્ટી પણ સક્ષમ બની અને પોતાના ઉમેદવારને જીતાડવાના તમામ પ્રયાસો કર્યા છે। ત્યારે અત્યારે જે આજ સાંજે જે ચૂંટણીના પડઘમો શાંત થયા છે, મહત્વની વાત એ છે કે વહીવટી વિભાગ પણ જ્યારે તૈયાર છે ત્યારે ટોટલ ચૂંટણી અધિકારી આનંદ પટેલની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી। બનાસકાંઠામાં ટોટલ 9 બેઠકો છે અને 9 બેઠકોમાં 75 જેટલા ઉમેદવારો જે મેદાનમાં છે અને 5 તારીખે સવારે મતદાન મથક ઉપર મતદાન કરવા મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કર્યા છે તમામ ઉમેદવારો દ્વારા। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો 2613 મતદાન મથકો ઉપર 24,90,000 મતદારો મતદાન કરશે। મહત્વની વાત છે કે 12,93,100 જેટલા બનાસકાંઠા જિલ્લામાં પુરુષો મતદાર છે। ત્યારે 11,97,814 સ્ત્રી અને 13 થર્ડ જેન્ડર મતદારો મતદાન કરશે। વિધાનસભા દીઠ એક આદર્શ દિવ્યાંગ ઇકો ફ્રેન્ડલી સહિત 63 સખી મતદાન ઊભા કરાશે। ત્યારે મહત્વની બીજી વાત કરવામાં આવે તો 2874 પ્રિસાઇડિંગ ઓફિસર, 2874 પોલિંગ ઓફિસર, 2874 મહિલા ઓફિસર, 3056 પોલીસ જવાન અને 5440 હોમગાર્ડ સહિત કુલ ટોટલ 19,992 કર્મચારીઓ આ મતદાન મથકો ઉપર ફરજ બજાવશે। ચૂંટણી પ્રક્રિયામાં 284 જેટલી બસોની સ્ટાફ ટ્રાન્સપોર્ટેશન માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા
21,561 પોસ્ટલ બેલેટ ઇસ્યુ થયા છે, ત્યારે 10,323 જેટલા બેલેટ પરત થયા છે. મહત્વની વાત છે કે આજે ચૂંટણી પડઘમ શાંત થયા છે. રાત્રિના સમયમાં જે ઉમેદવારો છે પોતાના ખાનગી જે બેઠકો છે એનો દોર શરૂ કરશે, રાત્રે ડોર ટુ ડોર પ્રચાર પણ કરશે. પરંતુ મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જે ચૂંટણીના પડઘમ ચાલુ હતા, ચાલુ પડઘમમાં અનેક ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ 9 બેઠકોની મહત્વની વાત કરવામાં આવે તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીનું મજબૂત જોર રહ્યું છે. ત્યારે હવે આ 5 તારીખે જ્યારે મતદાન થશે અને 8મી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે કોણ બાજી મારી જાય છે, બનાસકાંઠા જિલ્લામાં કોણ હુકમના એકા સાબિત થાય છે, એ 8 તારીખે ખબર પડશે. અને મહત્વની વાત બનાસ તક ન્યૂઝ દ્વારા અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન થાય, મતદારો વધુમાં વધુ આ ચૂંટણીના પર્વમાં જોડાય અને વધારેમાં વધારે મતદાન થાય તેના માટે હું રાજગજ્જર અપીલ કરી રહ્યો છું. અને શાંતિપૂર્ણ માહોલમાં તમામ પ્રક્રિયા યોજાય, તમામ મતદારો પોતાના મતદાન મથક સુધી પહોંચે અને શાંતિ પર્વ ની ઉજવણી કરે. આ જે પર્વ છે એ અનેરો પર્વ છે અને આ પર્વ છે એ આપણો પોતાનો પર્વ સમજી અને શાંતિપૂર્વક મતદાન થાય તેવી મારી આશા છે. રાજગજ્જર, બનાસ તક.